નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરત સહિતના દક્ષિણ ગુજરાત માટે રૂપિયા 18,778 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન મોદી। લોન ઈએમઆઈ ન સસ્તા થયા ન મોંઘા, રેપો રેટ યથાવત રાખતી રિઝર્વ બેંક। 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ। જામનગરમાં પર્યાવરણ દિવસ નિમિત્તે યોજવામાં આવતા 2 વિવિધ કાર્યક્રમો, પૂનમબેન માડમ અને રીવાબા જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ। રાજ્યસભામાં પ્રથમ વખત હાલારને મળતું પ્રતિનિધિત્વ, ખંભાળિયાના જીતેન્દ્ર કણજારિયા બનશે રાજ્યસભાના સાંસદ, સતવારા સમાજમાં હરખની હેલી। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5-સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર। હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી આજે શુક્રવારે ગુજરાતમાં સુરતની મુલાકાતે આવ્યા હતા। વડાપ્રધાને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રૂપિયા 18,777 કરોડના વિકાસ કામોનું લોન્ચિંગ કર્યું છે। વડાપ્રધાને સુરત ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ 24 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાનના કાફલા સાથે જોડાયા હતા। આજે જે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું તેમાં નેશનલ હાઈવે ઓથોરિટીના 6 પ્રોજેક્ટ તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના ટેક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે। વડોદરા અને મુંબઈ વચ્ચે એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવ્યો છે, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ, જીઆઈડીસી, માર્ગ અને મકાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના વિકાસ કાર્યોનો સમાવેશ થતો હતો। આ પ્રોજેક્ટમાં ભરૂચ અને વલસાડ વિભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો। દેશભરમાં બેફામ મોંઘવારી ચાલી રહી છે। આ દરમિયાન રિઝર્વ બેંક દ્વારા આજે શુક્રવારે ક્રેડિટ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે રેપો રેટ 5.25 બેઝિસ પોઈન્ટ યથાવત રાખવામાં આવ્યો છે, એટલે કે તમારી લોનના ઈએમઆઈની રકમ પરનું વ્યાજ વધારવામાં આવ્યું નથી। એ જો કે રાહતની વાત છે, પરંતુ કરોડો લોન ધારકો માટે નિરાશાની વાત એ છે કે મોંઘવારી અને ફુગાવાને કારણે રિઝર્વ બેંક લોનના વ્યાજ દર સસ્તા કરી શકી નથી। જો કે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે આજે મોંઘવારી અને ફુગાવાને કારણે અન્ય દેશોમાં લોન ઈએમઆઈ વધી રહ્યા છે, પરંતુ ભારતીય અર્થતંત્રની મજબૂતીને ધ્યાનમાં રાખી લોન ઈએમઆઈમાં વધારો કરવામાં આવ્યો નથી। જામનગર અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકો ભીષણ ગરમીથી અકળાઈ રહ્યા છે। એવા સમયે ટાઢક આપતા સમાચાર એ છે કે ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। ભારતમાં ચોમાસું કેરળથી પ્રવેશીને હવે કર્ણાટક અને તમિલનાડુ રાજ્યમાં પણ વરસાદી માહોલ બનાવી ચૂક્યું છે। આગામી દિવસોમાં આ ચોમાસું દેશના ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પહોંચશે। દરમિયાન હવામાન વિભાગે એવી સ્પષ્ટતા કરી છે કે નૈઋત્યનું આ ચોમાસું ગુજરાતમાં વર્તમાન જૂન મહિનાના આખરી સપ્તાહમાં એટલે કે 22 થી 23 જૂન આસપાસ પ્રવેશી શકે છે। દરમિયાન હાલમાં ઉત્તર ભારતમાં દિલ્હી સહિતના વિસ્તારોમાં વરસાદ વાવાઝોડાનો દોર ચાલુ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની હજુ સત્તાવાર એન્ટ્રી થઈ નથી, પરંતુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પર્યાવરણ દિવસની ઉજવણી અને હાલારને મળશે વધુ એક સાંસદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિસાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર। હવે નિસાનની લોકપ્રિય 5-સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000માં। હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત, એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000નો ફાયદો। આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ।
વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા, જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને જામનગરના વન વિભાગના સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામ અને હર ઘર એક વૃક્ષ એવા સૂત્ર સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સમર્પણ સર્કલ નજીક મહાનગરપાલિકાની CLR તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, કલેક્ટર પરિમલ પંડ્યા, કમિશનર દીપેશ કેડિયા તથા જિલ્લા વિકાસ અધિકારી નિશા વગેરે હાજર રહ્યા હતા અને સૌએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ તકે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અને આ દિવસ નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયે પહેલા કરતા ક્યાંય વધારે પર્યાવરણનું જતન, પર્યાવરણની જાળવણી, સાચવણી અને પર્યાવરણ સુધારવા માટેના તમામ જે પગલાઓ લેવાના હોય એ લેવા માટે આજે ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જ ને લીધે એની અસર આપણે બધા રોજે રોજ અનુભવીએ છીએ. આટલી ગરમી હોય, સાથે ગ્લેશિયર્સ આપણા મેલ્ટ થાય છે, વરસાદ અનિયમિત થતો જાય છે અને જેમ જેમ આપણે આપણું જંગલ એટલે કે ગ્રીન પેચીસ ઓછા થતા જાય એમ વધુ ને વધુ ક્યાંક ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને એનો અનુભવ આપણે કરીએ છીએ. વરસાદ ઓછો થાય છે. આ બધા જ જે અત્યારે પર્યાવરણના પ્રશ્નો છે એ આપણે સૌ જાણીએ છીએ એ કદાચ મનુષ્યએ જ ઊભા કરેલા પ્રશ્નો અને જે રીતે આપણે
વધુ ને વધુ શહેરીકરણ થતું જાય છે, એના લીધે ગ્રીન બેલ્ટ ઓછા થતા જાય. આજે આપણે બધા જાણીએ છીએ કે એ ખૂબ જ આપણા પર્યાવરણને નુકસાન કરે છે. ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી એ સમગ્ર રાષ્ટ્રને આહવાન કર્યું છે કે આપણે કોઈ પણ પ્રસંગ ઉજવીએ ત્યારે એક પેડ માં કે નામ, એક વૃક્ષ નું વાવેતર કરીએ, આપણી માતાના નામે જ આપણે એનું જતન કરીએ, એનો ઉછેર કરીએ. આજના સમયે એવો સમય છે કે દરેક નાગરિકોએ પણ જવાબદારી પૂર્વક કોઈને કોઈ એવા પગલા લેવા પડશે જેના માધ્યમથી આપણે પ્રદૂષણ ઓછું કરીએ, વૃક્ષોનું વાવેતર વધારીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો અથવા બિલકુલ ના કરીએ. એ પ્રકારે આપણે આગળ વધવું પડશે. તો આજના સમયે પર્યાવરણ તરફ ખૂબ જાગૃત થઈ દરેક નાગરિકોએ એની ભાગીદારી નોંધાવવી પડશે અને દરેક નાગરિકે વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર, જતન અને ઉછેર અને એની સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પોલ્યુશન પણ નિયંત્રિત કરી અને વેહિક્યુલર પોલ્યુશન પણ ઘટાડી અને એનું યોગદાન આપવું પડશે. તો હું આપ સૌ નાગરિકોને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણે સૌ આવનારી પેઢીને એક ગ્રીન ક્લીન ભારતની ભેટ આપીએ અને જ્યાં ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ આ બધું જ આપણા દ્વારા, આપણા પ્રયત્નો દ્વારા જ એનું નિરાકરણ થાય, એનું નિવારણ થાય, એ પ્રકારનું આખું આપણે એટમોસ્ફિયર ક્રિએટ કરીએ એવી આ તકે હું આપણા સર્વે નાગરિકોને પણ આહવાન સાથે પુનઃ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના સભ્ય એટલે કે સાંસદની ચૂંટણીઓ માટે પક્ષના 4 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. આ 4 ઉમેદવારોમાં છોટાઉદેપુરના મુકેશ રાઠવા તેમજ ઉત્તર ગુજરાતના મહેસાણાના રાજુ સુકલ તેમજ સૌરાષ્ટ્રના 2 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ખંભાળિયાના જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાનો પણ સમાવેશ થાય છે. જીતેન્દ્રભાઈના પિતા મેઘજીભાઈ ભૂતકાળમાં ખંભાળિયા ધારાસભ્ય રહી ચૂક્યા છે. રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર તરીકે જીતેન્દ્ર કણઝારિયાનું નામ પાર્ટી તરફથી જાહેર થતાં ખાસ કરીને સતવારા સમાજ અને ભારતીય જનતા પાર્ટીમાં ખુશી વ્યાપી ગઈ હતી. સૌએ સાથે મળીને ફટાકડા ફોડ્યા હતા અને એકમેકના મોઢા મીઠા કરાવ્યા હતા. હવેથી લોકસભાના સાંસદ તરીકે પૂનમબેન માડમ અને રાજ્યસભાના સાંસદ તરીકે જીતેન્દ્ર કણઝારિયા એમ હાલારના 2 સાંસદ સમગ્ર હાલારના વિકાસ અંગે જવાબદારીઓ નિભાવશે. પ્રથમ વખત રાજ્યસભામાં સૌરાષ્ટ્રમાંથી હાલારને પ્રતિનિધિત્વ મળ્યું છે. જીતેન્દ્ર કણઝારિયા માત્ર 39 વર્ષની વયે સંસદના પીઢગૃહ રાજ્યસભાના સાંસદ બનશે, જે સમગ્ર સતવારા સમાજ ઉપરાંત હાલાર માટે ગૌરવનો વિષય બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીતેન્દ્ર કણઝારિયા ભૂતકાળમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે. પાર્ટી દ્વારા તેમની આ પસંદગી થતાં કણઝારિયા પરિવારમાં રાજકીય વારસો આગળ વધવા પામ્યો છે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર જીતેન્દ્ર કણઝારિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત રાજ્યના 4 ઉમેદવાર રાજ્યસભાના જે ડિક્લેર થયા તેમાં મારું નામ જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયા ને ડિક્લેર કરવા બાબત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીજી, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તેમજ સમગ્ર ટીમ નો ખૂબ ખૂબ આભાર. આજ ભારતીય જનતા પાર્ટી છે જે એક નાના કાર્યકર્તાને ક્ષણોની અંદર બહુ મોટું સન્માન આપે છે, જે મને મળ્યું છે એ બદલ પાર્ટીનો તથા બધા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાર્ટી એ છે વિશ્વની જે મોટામાં મોટી પાર્ટી છે, એ પાર્ટી આજે સાબિત કરી દીધું, નાનો પણ માણસ મોટામાં મોટી પાર્ટીના પાયાના પથ્થર તરીકે જેને કામ કર્યું છે એને વિશ્વાસમાં રાખી અને પાર્ટીનું જે કામ કરે છે એ પાર્ટી હંમેશા કદર કરે જ છે કાર્યકર્તાની. જીવતું જાગતું ઉદાહરણ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રાજકોટના શરાબીઓ જામનગર જિલ્લામાં મહેફિલ માણવા આવ્યા અને હાલારમાં ખનીજ ચોરી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ.
હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક વાડીમાં શરાબની મહેફિલ ચાલી રહી હતી, જ્યાં કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડીને 6 શખ્સોની અટકાયત કરી છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં વાડી વિસ્તારમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. મોટા વડાળા ગામના વજુ પરસોત્તમભાઈ બાસીડાની વાડીમાં આ દારૂની મહેફિલ ચાલી રહી હતી. આ દરોડામાં જે 6 શખ્સો ઝડપાયા છે તેમના નામ સુરેશ ગોવિંદભાઈ કપુરિયા, ચિરાગ સુરેશભાઈ કપુરિયા, દિનેશ કેશુભાઈ કપુરિયા, રવિરાજસિંહ જીલુભા સોલંકી, દિવ્યરાજસિંહ ચંદ્રસિંહ રેવર અને મનોજ વીરજીભાઈ ગુંડલિયાનો સમાવેશ થાય છે. આ તમામ શરાબીઓ રાજકોટ જિલ્લામાંથી શરાબ પીવા માટે કાલાવડના મોટા વડાળાની વાડીમાં આવ્યા હતા. આ દરોડાને કારણે કાલાવડ ગ્રામ્ય પંથકમાં ચકચાર મચી છે. જામનગરના ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારી કેયુર રાજપુરાની સૂચનાથી જામજોધપુર તાલુકાના જસાપર અને જામનગર તાલુકાના ધુતાર પર ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. કુલ રૂપિયા 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જામજોધપુર તાલુકાના જસાપરમાં નદીના પટ વિસ્તારમાંથી સાદી રેતીની ચોરી ચાલી રહી હતી, ત્યાંથી એક JCB મશીન અને 2 ડમ્પર ઝડપી લેવામાં આવ્યા છે. આ વાહનો રાજેશ કાંબરિયાના હતા. આ ઉપરાંત જામનગર તાલુકાના ધુતારપુરમાં પણ રેતી ચોરી થતી હતી. અહીં 3 ટ્રેક્ટર કબજે કરવામાં આવ્યા છે. વાહન માલિકોના નામ વિમલ વડેચા, મેહુલ રાઠોડ અને મેરુ પરમાર છે. આ તમામ 6 વાહનો ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ખનીજ ચોરી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના સીમ વિસ્તારમાં કાળા પથ્થરની ખનીજ ચોરી થઈ રહી હતી. આ સ્થળે SOGની ટીમ પહોંચી હતી અને 2 JCB તથા ટ્રોલી સાથેના 6 ટ્રેક્ટર અને ખોદી કાઢેલા કાળા પથ્થર સહિત કુલ રૂપિયા 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ કાર્યવાહી SOGના પોલીસ ઇન્સ્પેક્ટર VA રાણાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જે શખ્સો અહીં કાળા પથ્થર ખોદી રહ્યા હતા અને વહન કરી રહ્યા હતા તેમની પાસે કોઈ પરમિટ ન હતી અને રોયલ્ટી ભરવામાં આવી ન હતી. SOGએ કાના બાલા, કિશોર બાબુ, પિયુષ કિશોર, કિશોર ગોરધન, વિનુ મોહન, લાધા કરસન અને જયંતિ આંબા એમ કુલ 8 શખ્સોની ધરપકડ કરી છે. આ સમગ્ર કાર્યવાહી અંગે SOG PI VA રાણાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિત રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબ નાઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર રીતે માઇનિંગ કરી અને ખનીજ ચોરી કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને SOG શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી DA વાળા તથા SOG ની પોલીસ ટીમ દ્વારા જામ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામની વાડી વિસ્તારમાં
બાતમી આધારે રેડ કરવામાં આવેલ હતી. સદર રેડ દરમિયાન સ્પોટ ઉપરથી 6 જેટલા ટ્રેક્ટરો તેમજ 2 જેસીબી મશીન ખનીજ ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયેલા. તેમજ સ્થળ ઉપરથી 25,000 મેટ્રિક ટન જેટલો બ્લેક ટ્રેપ કાળા પથ્થરનો જથ્થો છે એ મળી આવેલ હતો. સદર રેડ દરમિયાન કુલ 1,75,60,000 નો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલ છે. સદર કાર્યવાહી છે એ ખાણ ખનીજ વિભાગને સાથે રાખીને કરવામાં આવેલ હતી. રેડ પૂર્ણ થયા બાદ આગળની તપાસ છે એ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવેલ છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું મહિલા ડીડીઓની સાયકલ સફર અને ટાઉન હોલમાં પર્યાવરણ સંબંધી કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝિશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા વિકાસ અધિકારી નિશાએ વડાપ્રધાનની અપીલના અનુસંધાને ઈંધણ બચત બાબતે સાયકલ ચલાવીને જિલ્લા પંચાયત ખાતે પહોંચી સૌનું ધ્યાન દોર્યું છે. DDO નિશાના જણાવ્યા પ્રમાણે જો સૌ સ્વેચ્છાએ અઠવાડિયે એક વખત પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનનો ત્યાગ કરીને ચાલીને અથવા સાયકલથી અથવા તો ઇલેક્ટ્રિક વાહનથી પોતાના નોકરી રોજગારના સ્થળે પહોંચે તો ઈંધણની બચત ઘણી થઈ શકે.
વડાપ્રધાનના આ અભિગમને પ્રોત્સાહન આપવા માટે અને લોકો સુધી આ મેસેજ પહોંચાડવા ડીડીઓ નિશાએ સાયકલ પર જિલ્લા પંચાયત પહોંચીને લોકો સમક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ઈંધણ બચત અંગે અપીલ કરી છે. આ સમગ્ર વિષય અંગે ડીડીઓ નિશાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલમાં અત્યારે જો ક્રાઇસિસ ચાલી રહ્યો છે, જેમાં પેટ્રોલિયમનો અને એનર્જીનો ક્રાઇસિસ ચાલી રહ્યો છે, એના દેખતા વડાપ્રધાનશ્રીનો આ સૂચન છે અને આ અપીલ છે, બધા લોકો જેટલો થઈ શકે ઉતના આ લોકો કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. આ વોલન્ટરી છે અને એનર્જીના બચાવવાનો પ્રયત્ન કરી શકે છે. એના દેખતા ગઈકાલે ગાંધીનગરથી એક વીસી થઈ હતી. એમાં ગવર્નર સાહેબ હતા અને સીએમ સાહેબ અને બધા ઓર અધિકારીઓશ્રી પણ હતા. આ વીસીમાં કલેક્ટરશ્રીઓ અને ડીડીઓશ્રીઓ પણ હાજર હતા. આ વિષયમાં એક સંદેશ આ હતો કે જેટલી પણ કોશિશ હમ કર सकते हैं एनर्जी कंजर्वेशन की અને फ्यूल અને इलेक्ट्रिसिटी कंजर्वेशन की ये हमें करना चाहिए. અને આ બધા स्टाफ માટે स्टाफ से अगर हम अपने गवर्नमेंट सरकारी ऑफिसेस से आ शुरुआत करी सके. अगर यहाँ से हम शुरू करेंगे तो हम बाकी लोगों को भी पब्लिक को भी अपील कर सकते हैं. એના સંબંધમાં કલેક્ટર સાહેબનો આ વિચાર અને આ આઈડિયા હતો, જેમાં અઠવાડિયામાં એક દિવસ ઓપ્શનલ છે, વોલન્ટરી છે, જેમાં બધા ગવર્મેન્ટ ઓફિસર્સ અને કર્મચારીઓ અને જેટલા પણ લોકો ગવર્મેન્ટની સાથે જોડાયેલ છે, આ એક દિન અઠવાડિયામાં વોલન્ટરીલી બાય વોક અથવા તો સાયકલ અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા તો कोई પણ એવો સાધન જેમાં एनर्जी खपत नहीं, उससे अपने ऑफिस आए और इलेक्ट्रिसिटी का फ्यूल का इसका कंजर्वेशन करें. तो ये इसी से रिलेटेड था. आज मेरा प्रथम दिवस है. मैंने आज सोचा कि मैं खुद एक मैसेज देकर शुरुआत करती हूँ, सो दैट उसके बाद में मैं મારા પોતાના સ્ટાફને પણ એના માટે અપીલ કરી શકું છું. જામનગરના ટાઉન હોલમાં નવાનગર નેચર ક્લબ દ્વારા આજે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રકૃતિ પ્રેમી એવા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી તથા શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન પ્રમાણે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત લોહાણા મહાજનના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ લાલ ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહાનુભાવોએ સંસ્થાની આ પ્રવૃત્તિને બિરદાવી હતી. આ તકે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સમય મળ્યો, ટાઈમ આપ્યો અને મને સાંભળવા માટેનો પણ ટાઈમ મળ્યો અને મને એમની પ્રવૃત્તિ જે થઈ છે અને જે આપણે અહીંયા સૌને બતાડી છે, મને લાગે છે કે બાળકોને નાનપણથી જ આપણે તૈયાર કરવા જોઈએ. માત્ર જંગલમાં જ નહીં, પરંતુ જ્યાં જ્યાં નવી સોસાયટી બનતી હોય, નવા એપાર્ટમેન્ટ બનતા હોય, તે બધું કોન્ક્રીટ વધી રહ્યું છે, ત્યાં દરેક સોસાયટીમાં સરકારે કે કોર્પોરેશને ઝાડ નાખવાની પ્રથા લાવવી જોઈએ અને જેથી કરીને પંખીઓ આવે, બાળકો એને સમજે, એ આપણે અત્યારે અભાવ છે. એટલે જ્યાં જ્યાં આપણે અહીંયા હું જામનગરની વાત નથી કરતો, પૂરા દેશની વાત કરું છું. અને અમદાવાદમાં દાખલા તરીકે ચકલી છે, અહીંયા બર્ડ છે, એ હવે ધીમે ધીમે ઓછું થતું જાય છે. આપણે પોપટ જોતા હતા પહેલાં, હવે પોપટો પણ નથી જોવા મળતા. બાળકોને અત્યારથી જ આપણે તૈયાર કરશું અને જે કામ આ લોકો નવાનગર કરે છે એને સૌને હું અભિનંદન આપું. આજરોજ નવાનગર નેચર ક્લબ ભાઈ શ્રી વિજયસિંહભાઈ એમની પૂરી ટીમ દ્વારા ખૂબ જ સરસ એક પર્યાવરણ સંવર્ધક વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાયદાશાસ્ત્રી દ્વારા, સ્કોલર્સ દ્વારા, થિંકર્સ દ્વારા વિચારોની આપ-લે અને અભિવ્યક્તિ કરવાનું ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન જ્યારે જામનગરમાં થઈ રહ્યું ત્યારે એમની ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આજનો દિવસ ફક્ત એક દિવસ પૂરતો સીમિત નથી, 365 દિવસ એઝ એ કન્ઝર્વેશનના ભાગરૂપે, પ્રાકૃતિક જતનના ભાગરૂપે આપણા દેશના નાગરિક તરીકે આપણી હર હંમેશ ફરજ રહેતી હોય છે કે આપણે કોઈને કોઈ મીડિયમથી, ચાહે સ્વચ્છતા અભિયાન હોય, ચાહે એક પેડ માં કે નામની વાત હોય કે ચાહે પ્રકૃતિના સંવર્ધનની વાત હોય, જ્યારે વારસાની ચિંતા કરતા હોય ત્યારે આ પ્રકૃતિને આપણે હર હંમેશ નર્ચર કરી શકીએ એ પ્રકારે સતત આપણે જતન કરી અને આગળ વધવું જોઈએ. આ પ્રાકૃતિક સંવર્ધન એ દરેક નાગરિકની એક વ્યક્તિગત રિસ્પોન્સિબિલિટી છે. ત્યારે સિવિક સેન્સના ભાગરૂપે પણ કોઈને કોઈ ઇનિશિયેટિવ લઈ અને આપણે આ દિવસને યાદગાર બનાવી અને એક દિવસ પૂરતું
મર્યાદિત ના રહેતા 365 દિવસ આપણે પ્રાકૃતિક જતનમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રીબ્યુટ કરીએ એવી અપેક્ષા. આજરોજ અમારી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વાઇલ્ડલાઇફ એક્ટ, પોલ્યુશન એક્ટ અને ફોરેસ્ટ એક્ટ અંતર્ગત એક કાયદાકીય સમજણનો સેમિનાર રાખવામાં આવ્યો હતો. આ દિવસે સેમિનાર રાખવાનો મુખ્ય હેતુ છે કે આપણે ઘણી વખત કોઈ પણ જંગલ એરિયામાં કોઈ પણ પ્રદૂષણ જાણતા અજાણતા ફેલાવતું હોય છે, એના કાયદાકીયોનું પ્રજાને અન્ય લોકોને પણ સારી રીતે એની માહિતી મળી શકે, એનો ભંગ ન થાય. આના માટે થઈને અમે એક વિશેષ પ્રકારનું એક ગુજરાતમાં કહી શકાય એવો પ્રથમ વખત અમે જામનગરમાં આ પ્રકારના સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારની અંદર કાયદાકીય માહિતી આપવા માટે ગુજરાતના પ્રખર જે વક્તાઓ કહી શકાય, કાયદાકીય નોલેજ જે ધરાવે છે, રોહિત વ્યાસ, એસીએ પ્રતિક જોશી, આ પ્રકારના વક્તાઓ જે છે એ તમામ લોકોને જામનગર વાસીઓ આ શિબિરની અંદર જામનગર ઉપરાંત ગુજરાતમાંથી પણ અનેક લોકો આવ્યા છે. તો આ તમામ શિબિરાર્થીઓને તમામ પ્રકારનું કાયદાકીય નોલેજ મળે અને આવનાર દિવસોમાં આપણો દેશ હરિયાળો બને, પ્રદૂષણ મુક્ત બને, આના માટે થઈને અમે એક નવાનગર નેચર ક્લબ દ્વારા અમે એક નવો પ્રયોગ કર્યો છે. વેનેઝુએલાના મહિલા રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ જામનગર નજીકના રિલાયન્સના વનતારાની મુલાકાતે આવ્યા હતા. જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ તેઓએ જામનગર આરટીઓ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમનો સમગ્ર કાફલો એરપોર્ટ રોડ પરથી વનતારા જવા રવાના થયો હતો. આ તકે હાઈવે પરના તમામ વાહનોને લાંબો સમય સુધી સાઇડ પર ઊભા રાખી દેવામાં આવ્યા હતા, જેને પરિણામે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અત્રે નોંધનીય છે કે વેનેઝુએલાના આ કાર્યવાહક રાષ્ટ્રપતિ હાલમાં ભારતના પ્રવાસે આવ્યા છે. વેનેઝુએલા ભારતને ક્રૂડ વેચે છે અને સૌ જાણે છે એમ રિલાયન્સ વિશ્વભરમાંથી ક્રૂડની આયાત કરે છે. જામનગરના કેટલાક જીવદયા પ્રેમીઓ દ્વારા એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જામનગર મહાનગરપાલિકાએ રખડતા શ્વાનો માટે ખસીકરણ અને રસીકરણની જે વ્યવસ્થાઓ ગોઠવી છે તે વ્યવસ્થાઓ બરાબર ચલાવવામાં આવતી નથી. એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર ખાતે શ્વાનો માટે ખોરાક અને પાણીની વ્યવસ્થાઓ યોગ્ય નથી. આ ઉપરાંત આ સેન્ટરમાં સ્વચ્છતા અંગે ધ્યાન આપવામાં આવતું નથી. આ પ્રકારના આક્ષેપો સાથે કેટલાક જીવદયા પ્રેમીઓએ લાલ બંગલા સર્કલમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આ સમયે વિસ્તૃતિ જોશી નામના એક જીવદયા પ્રેમી મહિલાએ આ સમગ્ર બાબત અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમે એબીસી સેન્ટરમાં ગયા, ત્યાં બધા શ્વાનોની હાલત ખરાબ છે. ત્યાંના ઓપરેશન કરે છે પણ ઓપરેશન સારી રીતે થતું નથી અને બધા શ્વાન મરી જાય છે, ટપોટપ મરી જાય છે અને ટાઈમે ફૂડ નથી દેતા, ટાઈમે પાણી પણ નથી આપતા. અને આ જે પણ કંપની છે એ કોઈ શ્વાનોને સરખી રીતે એકદમ રાખતા નથી, એટલે આ કંપનીને બ્લોક કરી દેવી જોઈએ. અને મારી માંગણી ઈ જ છે કે એક સારી કંપનીને આ આપવું જોઈએ અને જેથી શ્વાનોને એકેને તકલીફ ન પડે અને કોઈ મરે પણ નહીં. તો પ્લીઝ મારી આટલી વિનંતી છે કે આ જલ્દીમાં જલ્દી થાય તો સારું છે. દેશભરમાં નીટ પરીક્ષાના પેપર લીકનું પ્રકરણ ચર્ચાઓમાં છે, જે અનુસંધાને જામનગરમાં પૂર્વ નગર સેવિકા રચનાબેન નંદાણીયા દ્વારા પેપર લીકને પરિણામે આપઘાત કરનાર વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આંખે પાટા બાંધી ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ભવિષ્યમાં પેપર લીકની આવી ઘટનાઓ ન બને અને વિદ્યાર્થીઓ સુરક્ષિત માહોલમાં પરીક્ષાઓ આપી શકે એવી લાગણીઓ સાથે તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ બરાબર છે કે કેમ તે તપાસવા માટે કમિશનર દીપેશ કેડિયાએ વોર્ડ નંબર 6માં કેનાલનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને સિટી ઇજનેર ભાવેશ જાની ઉપરાંત વોર્ડ નંબર 6ના કોર્પોરેટરો વગેરે સાથે જોડાયા હતા. કમિશનરે કેનાલનું નિરીક્ષણ કર્યા બાદ સંબંધિત અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપી હોવાનું જાણવા મળે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત સહિતના દક્ષિણ ગુજરાત માટે રૂપિયા 18,778 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન મોદી.
લોન EMI ન સસ્તા થયા ન મોંઘા, રેપો રેટ યથાવત રાખતી રિઝર્વ બેંક. 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ. જામનગરમાં પર્યાવરણ દિવસ નિમિત્તે યોજવામાં આવતા 2 વિવિધ કાર્યક્રમો, પૂનમબેન માડમ અને રીવાબા જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ. રાજ્યસભામાં પ્રથમ વખત હાલારને મળતું પ્રતિનિધિત્વ, ખંભાળિયાના જીતેન્દ્ર કણજારિયા બનશે રાજ્યસભાના સાંસદ, સતવારા સમાજમાં હરખની હેલી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.